નવસારીથી મહત્વના સમાચાર બિલીમોરા શહેર કે જે બેટમાં ફેરવાયું છે। સૌથી વિકટ સ્થિતિ બિલીમોરાની જોવા મળી રહી છે। અંબિકા નદીના પાણીને કારણે બિલીમોરા બેટમાં ફેરવાયું છે। બિલીમોરા અંબિકા નદીના પાણીને કારણે હાલ અત્યારે બેટમાં ફેરવાયું છે। જમીન ત્યાં જળની સ્થિતિ બિલીમોરામાં છે। તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। નદીનું જળસ્તર વધતા ચીખલી રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા। નદીનું ભયજનક સ્તર જોતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે નીચાણવાળા વિસ્તારમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વહીવટી પ્રશાસનની નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ છે। જોખમી વિસ્તારો તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ કરી પ્રશાસને નાકાબંધી કરી છે। રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચતા રહીશો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ। જિલ્લા કલેક્ટર, મામલતદાર, પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ત્યારે જીવનજ્યોત વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે। કેડ સમા પાણીમાંથી લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જે વિસ્તારમાં વધારે પાણી છે તે તરફ જતા જે રસ્તા છે તે રસ્તા પર પોલીસ તરફથી બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે કોઈ લોકોનો, કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય। ત્યારે અંબિકા નદીના પાણીને કારણે બિલીમોરા શહેર જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ક્યાંક કેડ સમા તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા। ત્યારે દેગામવાડી ચાલ વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે। અલગ અલગ સોસાયટીઓમાં પણ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। રિવરફ્રન્ટ સુધી આ નદીના પાણી પહોંચતા પ્રશાસન તરફથી પણ લોકોને સતર્કતા રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત જે બિલીમોરા શહેર છે અને તેની અંદર પણ જે સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને કારણે છે તે હાલ દ્રશ્યો જે જોઈ શકાય છે તે આ બિલીમોરાનો દેગામવાડી ચાલ વિસ્તાર છે, જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તાર છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે જમણી તરફ એક તળાવ જે દેખાઈ રહ્યું છે તે તળાવની અંદર છે તે આ અંબિકા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। ઉપરાંત જે વરસાદ છે તેના સતત પાણીને લઈને છે તે હાલ છે તે તળાવ છે તે ઓવરફ્લો થયું છે, તળાવ ઉભરાયું છે એમ કહી શકાય અને જેને લઈને પાણી હવે છે તે બિલીમોરા શહેરી વિસ્તારની અંદર છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે બિલીમોરા ફાયર વિભાગ છે તે સતત પ્રયત્ન કરી રહ્યું છે, લોકોના ઘરમાં જઈ રહ્યું છે, લોકોની ઘરવખરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, લોકોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ દ્રશ્યો બિલીમોરા શહેરના હાલ છે તે સામે આવ્યા છે। દેગામવાડાની ચાલ જે વિસ્તાર છે ત્યાં લગભગ 8 થી 10 જેટલા જે ઘરો છે તેમની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે। લગભગ 2-3 ફૂટ પાણી છે તે હાલ પ્રવેશી ચૂક્યા છે। જેમના ઘરના ઉપરના માળ છે તેઓ હાલ છે તે ઉપરના માળે શિફ્ટ થયા છે, જ્યારે અન્ય જે લોકો છે તેમને સલામત સ્થળે હાલ છે તે ખસેડી લેવામાં આવ્યા છે। પરિસ્થિતિ છે આ સીધા દ્રશ્યો છે બિલીમોરા શહેરના જીવનજ્યોત એપાર્ટમેન્ટ અને દેગામવાડી ચાલના, તેમજ જે શિપિંગ યાર્ડ છે તે વિસ્તાર છે અને તળાવના પાણી છે તે ચારે તરફ ફેલાવાનું હવે છે તે શરૂ થઈ ગયું છે। ખાસ કરીને જે સાઇન બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યું છે કે પાણી કેટલી ઉપર જઈ શકે છે અને ક્યારે તમારે સાવધાની રાખવાની છે। જે રીતે સાઇન બોર્ડમાં દેખાઈ રહ્યું છે લગભગ છે તે 4 ફૂટ જેટલા પાણી હાલ છે તે મુખ્ય રસ્તાની ઉપર હાલ છે તે દેખાઈ રહ્યા છે અને તળાવ અને રસ્તા તમામ છે તે એક સરખા એક લેવલે થઈ ગયા હોય તેવા હાલ દ્રશ્યો બિલીમોરા શહેરમાંથી હાલ છે તે સામે આવી રહ્યા છે। લોકો હાલ છે તે આ પાણીની અંદરથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોવાના નજરે આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ જે છે તે લોકો પોતાની ઘરવખરી છે તેને બચાવવાનો પણ હાલ છે તે પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્યો હાલ છે તે દેખાઈ રહ્યા છે। ખાસ કરીને વરસાદ છે તે વહેલી સવારથી સતત છે તે વરસી રહ્યો છે અને જેના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બિલીમોરા શહેરની વાત કરવામાં આવે તો બિલીમોરા શહેરની એક તરફથી કાવેરી નદી વહેતી હોય છે, બીજી તરફથી અંબિકા નદી વહેતી હોય છે અને જે બિલીમોરા શહેર છે તે બંનેની વચ્ચે આવેલું શહેર છે અને જેને લઈને જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, અંબિકા નદી અને કાવેરી નદીમાં ભરપૂર પાણીની આવક જે થઈ છે તેને કારણે હાલ છે તે બિલીમોરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિનું હાલ છે તે નિર્માણ થયું છે। દેસરા વિસ્તાર બાદ હવે આ જે દેગામની ચાલ છે, શિપિંગ યાર્ડ વિસ્તાર છે કે જીવનજ્યોત જે એપાર્ટમેન્ટ છે તે વિસ્તાર છે તે તમામ વિસ્તારોની અંદર પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, બિલીમોરા। ત્યારે સૌથી વિકટ પરિસ્થિતિ હાલ અત્યારે બિલીમોરાની જોવા મળી રહી છે। બિલીમોરા શહેર કે જે આખું બેટમાં ફેરવાયું છે। ઉપરવાસમાં પણ વધુ વરસાદને કારણે નદીઓના જળસ્તર કે જે સતત વધી રહ્યા છે, અંબિકા નદીના પાણીને